નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। મોરબી જિલ્લાના જાંબુડિયા ગામ ખાતેથી છેલ્લા 1.5 વર્ષથી સગીરાને ભગાડી જનાર આરોપીને સગીરા સાથે ઝડપી લેવામાં આવ્યો। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું। કિશોર યુવાન યુવતીઓમાં મોબાઈલનો ઉપયોગ કરવાનો ક્રેઝ જ્યારથી વધ્યો છે ત્યારથી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જવાના બનાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે। આથી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની રચના કરવામાં આવી છે। આથી નાયબ પોલીસ મહાનિદેશક ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પીઆઈ જે જાડેજાને આવા કિસ્સાઓની જલ્દી ત્વરિત અને પરિણામલક્ષી કામગીરી સૂચના આપવામાં આવતા નાની મોરબી પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બનવા પામ્યો હતો કે ખોડુભાઈ ગબરુભાઈની વાડીમાં રહેતા ફરિયાદીએ પોતાની સગીર વયની દીકરીને પ્રદીપ નામનો યુવાન પોતાની સગીર વયની દીકરીને પોતાના વાલીપણા કબજામાંથી બિનકાયદેસર લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાની પકડી કરી ફેર દાખલ કરવામાં આવી હતી। આથી ફરિયાદીની ગંભીરતાને લઈ પારખી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ જે જાડેજા, એએસઆઈ ઋતુરાજસિંહ મકવાણા, જયપાલસિંહ ઝાલા, એલસીબીના યુવરાજસિંહ વાઘેલા, પેરોલ સ્કોડના ભૂમિબેન રાઠોડ દ્વારા જુદી ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરવા સાથે હ્યુમન સોર્સિસ ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ કરતા આરોપી પ્રદીપ ઉર્ફે મનસુખ માનસક લાલવાણી, ઉંમર વર્ષ 19, મૂળ ગામ ચિત્રોડ, તાલુકો રાપર, જિલ્લો કચ્છ, હાલ મોરબી જિલ્લાના જાંબુડિયા ગામમાં વેલનાથપરામાં હોવાની પાકી ચોક્કસ હકીકત મળતા આરોપીને સગીરા સાથે ઝડપી લઈ સુરેન્દ્રનગર લાવી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે આરોપીને નાની મોરબી પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી। આથી નાની ઉંમરની કિશોરીઓને બદકામ કરવાના ઈરાદે ભગાડી જનાર આરોપીઓની અંદર હાલ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। જ્યારે આ મોબાઈલનો ઉપયોગ વધ્યો છે ત્યારથી આવા બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। આથી તે પોલીસને આ કામગીરી કરવાની ફરજ પડી રહી છે।